તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. આજે આપણે કર્યો છે બ્લોગ સ્ટાર્ટ ને અત્યારે વાગે 11:30. તો મને એમ બ્લોગ શૂટ કર્યો છે તો કરીએ ને હવે જાઉં છું નીચે ને 2-3 ચક્કર લગાડીએ. अच्छा। ઓરે ઓરે જિંદગી. બધા તો guys, હવે એક કામ આવી ગયું છે તો અમે કામ માટે જઈએ છીએ બસ સ્ટેન્ડેથી એક દોસ્તારના ઘરે જવાનું છે. તો guys, ગાડી આવી ગઈ છે તો કામ પતાવી દઈએ પહેલા, પછી મળીએ. જમવાનું પણ બાકી છે ને આવી ગયા. તો ગાય બધું કામ પતી ગયું છે અહીંયા. તો હવે અમે જઈએ છીએ ઘરે. તો બસ અત્યારે હું બસ 4 રસ્તે, કારણ કે એક કામ છે તો કામ માટે તો ગાડી એક આવે છે. ગાડી પાસેથી એક ચિઠ્ઠી લેવાની છે તો મળી આપી છે થોડી વાર. જમવાનું બાકી છે ને અમે સોડા પીવા ઉભા રહી ગયા છે. 3:30 વાગે સોડા પીવી છીએ ને જમવાનું જ બાકી છે. બોલો. તો ગાઈસ, તમારી પણ પી લઉં છું હવે, એટલે એવું ન લાગતું એકલા તો બધું કામ થઈ ગયું છે તો હવે અમે જઈએ છીએ ઘરે. તો મળી આપણે સીધા ઘરે જઈએ, કારણ કે એક દોસ્તારને પછી ઘરે ડ્રોપ કરવાનું છે અને પછી હું જઈશ ઘરે. તો ગાઈસ, ઘરે આવી ગયો છું અને અત્યારે વાગે 3:30, 10 મિનિટની વાર છે. જમવાનું પણ બાકી છે ને તડકો પણ એટલો લાગી ગયો છે તો સીધું આપણે મળીએ જમીને, કારણ કે અત્યારે કામ હતું તો લેટ થઈ ગયું છે જમવાનું.
તો કે હવે જાઉં છું નીચે નાસ્તા માટે, જેટલો બ્લોગ શૂટ થાય એટલો કરી જ લે. હવે હું જાઉં છું ચક્કર લગાવવા. મામાનું કામ છે, કામ બતાવી દો બેટા, કારણ કે એની વસ્તુ લેવા જાઉં દુકાનની. તો અત્યારે વાગે છે 6, તો નાસ્તો અને એવું બધું હોય ને મામાની દુકાને ઊભો રહી ગયો. સીધા ચક્કર લગાવવામાં આવી ગયા, તો ગામમાં આવી ગયું છે. આ બધું ભેગું થઈ જાય મારા કલેજા. વાત તો સહી. તો મામાની વસ્તુ આવી ગઈ છે, તો હવે હું જાઉં છું દેવા માટે. તો મળે સીધા આપણે દુકાને જઈને, કારણ કે ત્યાંથી હવે શું પ્લાન છે એ જોઈએ. ટૂંક સમયમાં ભાઈ જાય છે ને દેખાય નહીં તમને. અચ્છા, ક્યાં જવાનું? બોટાદ જિલ્લામાં. શું લેવા? ભણવા. અચ્છા. કેટલા વર્ષ નહીં દેખા? 1 વર્ષ નહીં દેખાય ચેડાળો ભાઈ, બરાબર છે. આ એક ભણવા જાય સારું. તો ગાઈસ જેટલો બ્લોગ શૂટ થયો છે એટલો કર્યો છે. તો મળીએ આપણે સીધા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.